નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યા મંજિર જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તારીખ 18 જૂન 2026ના રોજ આયોજિત ગુરુ સભા દરમિયાન નવી શરૂઆત કરવામાં આવેલ ફાઉન્ડેશન બેન્ચનો ભવ્ય અને ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશન બેન્ચમાં પ્રવેશ મેળવનાર કુલ 51 વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા તથા ટ્રસ્ટી અને સંચાલક શ્રી પી.કે. મોરડિયા સાહેબના હસ્તે ખેસ પહેરાવી અને સ્મૃતિ ભેટ અર્પણ કરીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મોં મીઠું કરીને નવા ઉત્સાહ અને ઉમંગ સાથે ફાઉન્ડેશન બેન્ચના વર્ગખંડમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર વાતાવરણ શૈક્ષણિક ઉર્જા, આધ્યાત્મિક અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પોથી ઓતપ્રોત બન્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના માર્ગદર્શન દરમિયાન જણાવ્યું હતું કે ફાઉન્ડેશન બેન્ચ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી જ્ઞાન, તર્કશક્તિ, આત્મવિશ્વાસ અને અભ્યાસ પ્રત્યેની ગંભીરતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ તમામ વિદ્યાર્થીઓને સતત પરિશ્રમ, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરી જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રેરિત કરવામાં આવશે. કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઉલવા, ટ્રસ્ટી અને સંચાલક શ્રી પી.કે. મોરડિયા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજગુરુ, આચાર્ય શ્રી સંગીતાબેન કોઠાડિયા, કોઓર્ડિનેટર શ્રી ભાવેશભાઈ કસોટિયા, ફાઉન્ડેશન બેન્ચના શિક્ષકગણ તેમજ સમગ્ર શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશન બેન્ચ આ શુભ પ્રારંભે સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ, ગૌરવ અને સકારાત્મક ઉર્જાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વિદ્યાપીઠ જ્ઞાન મંજરી દ્વારા શરૂઆત કરવામાં આવેલ આ ફાઉન્ડેશન બેન્ચ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં નવી દિશા અને નવી ઊંચાઈઓ સર કરવાની પ્રેરણા પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ સતાર મેતર, રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. બધા તાલીઓનો ગડગડાટ સાથેનું અભિવાદન કરીશું.